બધાને જય શ્રી રામ, જય દાસારામ, જય ભગીરથ. કેમ છો બધા મજામાં? તો ફરી એકવાર મારા ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. રસીલા સગર ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. આજે અમારે જવાનું છે રાજકોટ. તો હું 4 વ્હીલ કે બાઇક લઈને નથી જતી, આજે જવાનું છે બસમાં. તો અમે બસની રાહ જોઈએ છે કેટલા વાગે બસ આવે. તો તમે વ્લોગમાં બન્યા રહો. આજની દિનચર્યા શું છે ને અમારા બેની બા કંઈક કહે છે. શું કહે છો બેન તું? શું કે ઓ બાપરે, આ તો પીલી નાખે છે આ બેની બા. તો બેન બેન કઈ કહેવા માંગશો તમે? ઓય બાપરે, નાયા ધોયા વગરના બેન તો ધોયડા એવા. હે કઈ કહેશો હે બેન? બોલો ને. બસ હજી નથી આવી તો હું બોરા વીણી આવી. બોરા ખાઈએ ત્યાં સુધીમાં બસ આવી જાય તો સારું, નકર પછી 4 વ્હીલ લઈને નીકળી જાય. ફાઇનલી અડધી કલાક રાહ જોઈ અને અમારા 18 નંબરની બસ આવી ગઈ છે. આમાં કેટલા હાઈ તો ભાઈ હું છે ને ઘણા મહિના પછી બસમાં બેઠી. રોજ 4 વ્હીલમાં જઈએ, આજે બસમાં આવ્યા. ઢીંગલી બેન બાજુમાં બેઠા. કેટલા એકવાર હાઈ કરી દીધું. હાઈ કરી દીધું. વાત તો આ છે રાજકોટનો નજારો અને આ ક્યુ સર્કલ છે. તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જણાવજો. ઝાંસીના રાણી. હાલો બેંકે પહોંચી ગયા છે. પહેલાં બેંકનું કામ પતાવી લઈએ. તો બેંકનું કામ પૂરું થઈ ગયું છે. રિસિપ્ટ લેવાની હતી, રિસિપ્ટ લેવાઈ ગઈ છે. અને હવે જવાનું છે કેકેવીએ. ભાભીનું થોડુંક કામ છે, એ બેંકમાં જ કામ છે. તો ભાભીને હું તમને નહીં બતાવી શકું કારણ કે એ ભાભી એને બહુ શરમાઈ છે, એટલે હું એને વિડીયોમાં નહીં લઈ. તો હવે નીકળીએ છીએ કેકેવીએ. બસ મળી જાય કારણ કે બસનો વાંધો એ આવે. બસમાં આવવાનો કંઈ વાંધો નહીં, પણ એને ટાઈમે તમને બસ ના ચડે. હવે જોઈએ બસ કેટલીક રાહ જોવી જોઈએ. હાલો કામ પતી ગયું છે. સ્વામિનારાયણ મંદિર તમને બહારથી બતાવી દઉં કારણ કે હેને અંદર જવાનો ટાઈમ નથી, નકર વા હેને બેંક બંધ થઈ જશે. બસ મળી નહીં, છેવટે અમારે રિક્ષામાં જ આવવું પડ્યું. આ છે IDBI બેંક, એમાં નથી જવાનું. આપણે બીજી બેંકમાં જવાનું છે. રિક્ષામાં દાદા અને એક બેન હતા, બહુ મજા આવી ગઈ એની યારે વાતો કરવાની. આજે બધા સારા માણસો મળે છે, નકર મને એને વધારે પડતા બાંધવાવાળા જ માણસો મળતા હોય છે. હવે કેવી તો અમને અવધના ઢાળ સુધી જ બસ મળી. હવે અમે હાલીને જઈએ છીએ અને તમે બાપા આ બાજુ આવતા હો. ભમરી બોલે જાય છે બધા. હવે હાલીને જઈએ છીએ. અને એક તો ફોન આપણા હાથમાં હવે વિડીયો બનાવતા જ માણસો જોવે બહુ આપણા અમને. હાઈલા જઈએ છીએ જો. એના સિવાય કાંઈ ઓપ્શન છે નહીં. એક ભાભી છે એ કામે વયા ગયા, એક ભાભી ભેગા છે અને ઘરે કોઈ તેડવા આવે એવું છે નહીં. કાંઈ નહીં, થોડીક કસરત થઈ જાય હાલવાની. આ છે ક્લાસિક પાર્ટી પ્લોટ. અંદર એ બહુ સરસ છે. એકવાર હું ગઈ હતી આમાં જોવા અને લાખોમાં ભાડું છે હો ભાઈ. આ ક્લાસિક નવું બન્યું છે. 2 ક્લાસિક મેનેજમેન્ટ એવડું છે ભાઈ. તો હવે હાલતા થાયકા તો થોડાક બોર વીણી લઈએ. બોયડી તો જો લંબે ચુંબે પાકેલા તો નથી ભાભી. તો ખાટા લાગે. હા તો કાચા હે ભાભી. તમને ખબર હે મમ્મી જ વીને ઓહે મસ્તી ના બોર છે. વીણી લઉં થોડાક. અને રસ્તામાં ખાતા જાય તો ઘર આવી જાય. ના બોયડીના બોર છે ને અસલ ખાટા મીઠા છે. કોઈ બાપા અસલ ખાટ મીઠા. આજ મને હે ને રોજ મારી મમ્મી લ્યો કાંટો લાગી ગયો એટલી વારમાં. રોજ મારી મમ્મી અહીંથી લઈ આવે મારે હાટું. આ રે માં એ બાપા એ માર નથી ખાવા, બસ થોડા ઘણા વીણી લો. મમ્મી આવશે લઈ જશે ને, કાં તો તમે લઈ જાજો.
તમારે બધાને કેવા બોર પાક્યા, બધાને પાક્યા જઈ શકા. ઓછી પૂનમ વહી ગઈ ને એટલે વધારે મીઠા મીઠા લાગશે બોર. હવે તો વધારે પાકશે બોર. બસ એટલા ઘણા બાકીના કે. તો મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દાસારામ, જય શ્રી રામ. મોટા પાયે રિસોર્ટ બનવાનું છે, તમે જુઓ. અને સામે અમારી બિલ્ડિંગ. ભાઈ ભાવ વધવાના છે હો એના.